રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે નવા વ્લોગ. 4 વાગી ગયા, પાણી વારવાનું ચાલુ છે ને વ્લોગની શરૂઆત આપણે સવારમાં જાજા ભાગ તો કરી, પણ ક્યારેક ક્યારેક આ ટાઈમ ન મળ્યો ને તેથી પછી હાંજકની વ્લોગની શરૂઆત થાય. તો જો આપણે પાણી ધોરિયામાં હેલું આવે એને ગદપ વાટવાનું. એ કેટલો ગદપ વાટલી એટલે કેરો પૂરો થઈ જાય. એક વાટ આખાઈમાં પૂરો થઈ જાય. ઓલો થયો તો બીજા વાટનો એવડો થઈ ગયો અને આ બધા વટાઈ ગયો. અને જાહેર આપણે જો આ ખૂણા માટલી છે ને એમાં થોડીક તાણ પડી જઈ હતી અને ખાતર નાખ્યું ને કદી કંઈક કલરમાં આવશે તો ગાંઠની આમ જરાક નબળી પડી ગઈ ને એવું લાગે. એટલે આમાં કંઈક એવું રોગ છે, આમાં મોલા જેવું કંઈક છે. દવા તો છાંટી છે પણ હવે દવાથી પૂરું કામ આપ્યું એવું લાગતું નથી. થાય ખરું આ ઝેરમાં કંઈક વધારે અને યુરિયા ખાતર રહ્યું ને નાઇટ્રોજન વધારે આવે ને એટલે એ નાખીને એટલે કાંઈક ને કાંઈક રોગ તો આવે જ છે. આ તો જોકે યુરિયા ન નાખી તો મોલ ન થાય એટલે પછી યુરિયા એકાદ ફેર તો નાખવું જ પડે. યુરિયા નાખ્યું ને પાછી દવાઈ છાંટી પણ હવે થાય ખરું. લગભગ તો નહીં વાંધો આવે. શિયાળો એટલે ઠંડી પડે ને એટલે મોલો બોલો ઈસેથી થોડાક દિન વયો જાય. તે ગાડી કાં ખડકી નાખી બસ અથવાટો આટલા સારું રાખ દેવો. રામ રામ, જય માતાજી બધાને. સવારમાં ગદો ફાટ્યો તમે ત્યારે વાટ એટલે લેવાય ને પછી આ એમ કે લપ નહીં ને વાટ પૂરો થઈ જાય ને પછી એમાં એટલો ખૂટાડી તાન પર થઈ જશે. વાટ એટલે આયરે નક્કી ફડકી લઉં તો ગાણી થઈ જાય નુકડે એટલું તો નાખ્યો કે એટલો કાલ વાત લેશે. લેલામ ન હરખું હોય એટલે જ ને પાવું છે. પછી અહીં પાણી થોડું આવવા દે આજના જ આ પાઈ દે ને તો જીરું રેજ પાવું નથી. પછી એમ ડાયરેક્ટ ઘઉંમાં જશે. ને 4 વાગ્યા એટલે 4:30 થોડીક વાર હોય ને ત્યારે પાછું મોહનને અને બીજા નિશાળીને બધાને વાંકાણવાળા ગામમાં ઉતરે ને એને પાછું લેવા જવું પડશે. જો કોઈ જાય તો આપણે પાણી વારશું, નકર પછી પાણી વરગાડીને મોહનની મમ્મીને મારે જવું પડશે લેવા. અહીંયા થોડોક વેંડી બાજુ સડા પડે ને એટલે અહીં થોડાકમાં પાણી સડાવવું ને અહીંયા જો આમ કેરો આખો ભરાવા દે ને એને પણ આમ સડે થોડાક સારું બાકી રહી જાય. એને પર બધે એ જ રીતનું થાય. શેડે પાવા સારું થઈને કેરા વધારે ભરવા પડે. હવે સાચું કાઢજો મોહન લઈને લેવા જાઉં. પાણી કીધું 1-2 નાકા વારજે, હું ફટોફટ લેતો આવું. રામ રામ ને જય માતાજી બધાને. હાંજકના જો 5 વાગ્યા છે ને ભણીનું વિયાયો હોવ ને ભણવાનું તો જો આપણે આ રિવિઝન આલે એટલે આજ તો રહ્યું ને રજા હતી પેપરની. કાલ પેપર છે એટલે એવું હોય, એક દી પેપર હોય એક દી પાછું અહીંયા વાંચવા જવાનું. અહીંયા ઘરે તો શું વાંચશું, ઘરે કામ હોય એટલે કામ જ કરવાનું હોય એટલે એવું બધું છે. ને કાલ છે ગણિત, આજ આખો દી રહ્યા નકરા દાખલા ગણી નાખ્યા. આજ નકર માથું દુખે એટલે માથું દુખે આજ તો એટલે એવું બધું છે ને. હાંજ પડી જાય છે, હું વિયાયો હાંજી બધી નહાયા. હવે રિક્ષા ગાજે છે, હવે હમણાં આવશે લગભગ. ને મારો મમ્મી જો વાસીદું કરે છે ને બાકી તો જો બધાને ફેરવીને મૂકી દીધા છે. ને મારા મમ્મી રહ્યા ને એ અત્યાર સુધી પાણી વારતા હતા. હવે એ વિયા મારો પપ્પા વારે છે એટલે જાહેર ન રહેવું બાજુ ખૂણામાં અહીંયા એટલે એમાં પાણી વાર નાખે ને હું ગયો તો ખાતર દેવા પાછો હવે લઈને વીએ ડોલમાં. ખાલી 2 કેરામ છાંટવા નહોતું, રજકો હતો ને ગદપમાં, બીજામાં છાંટેલું હોય છે એ 2માં છાંટવાનું બાકી હતું તે વીઆઈ મારતા શીખી ગઈ કઈ એટલે જો આમ જો ઠેકડા મારે લે. દોરા કેવડા કાઢે પડખે નો જવા દે છોકરાને. આને આપણે આમાં ઢોરા શું અમારે ક્યારેક મોહન ફેરે અંજોડી ના પગ મૂકે કીધું ને અંજોડી ફેરવતી બીવી જઈએ નકાર નકર યાને એકને નો ફેરો બીજી બધી ફેરવી.
રાખવાનું કે ગોપીને છેલે તું ફેરવી નાખજે. હવે કોઈને કહેવાય નહીં કે તમે ટાણ ફેરવજો, બીજાને પાડ દે નકર નન કીધું ને તો કંઈક ભેંસું ફેરવી લીધું. પછી ઓલી વરી હોજી આ એક થોડીક બાજી ભૂંડી થતી હે હિયર કરી દઈશું હમણે બળિયા ભેજી પતા હકાઈ દઈશું. હા એવી પતાય ધ્યાન રાખ્યું લ્યો હલવાઈ ગઈ. દાવરા સદવા છે. સાંજના 6 વાગ્યા છે ને હવે આયલો જાવ દીવા કરવા. દિવાલ ખૂટી રહ્યું હતું એક વાર અહીંયા ગયો તો જો દિવાલડી લઈને લઈ આવ્યો. દિવાલ ખૂટી રહ્યું ઘરે લઈ આવ્યો ને હાલો કે દીવા કરી આવું. પછી મારા પપ્પા રહ્યા ને હિનભાઈ આયલો જાવ પાણી વારે છે ને એટલું કર્યું બાકી કીધું ના જો આપણે દિવાળીએ સાફ કર્યું હતું પણ પાછું કારું થઈ ગયું જો એટલે પાછું ધોઈ નાખશું. હવે દીવા બીવા કરી નાખું પછી હેલો જાવ. જો આમ મારા પપ્પા રહ્યા ને અહીંયા કેટલું રહ્યું હે ના એ કરી હોય ટાઈટ ના હોવાથી મેં કીધું ને આટલું પાઈ દઉં બાકી છે હમ પાઈ દઉં એટલે પછી કાલે આ બાજુ આવવાનું દેવું. કાલ ડાયરેક્ટ વાર ના હીરું તેજ પાવું નથી ટાઈટ વરી જાય દિવસની તો ટાઈટ વરી હમણાં કે ઓછી 2 દી હોય છે પણ રાત આવી રીતે દી હાથમાં જાય પછી ટાઈટ ચાલુ થઈ જાય. પવન હોય ને ત્યારે બહુ હોય પાછી. એક ફેર હું ભૂલી ગયો છું. ભૂલી જ ગયા હો હા કોરો રહી ગયો અમને ભૂલી ગયા. હા પાઈ દો તે તું અહીંયા નાખું વાર લીધું આમાં પણ વાર જ એટલી લાગે ભરાવાની. ચાલો ઘડીક ખમીર હમણાં બંધ કરી આવું પી જાય એટલે તો ખાવા વી આયા બધાય. જોતો 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 અલ્યા રાંધતા હોય ત્યાં વી આવે નાખી દે ને ઈલા મને જો નાખ દીધો ખાવા મંડે ખાયા ખા ને ચાલુ થઈ ગયું જો રોટલી કરવાની. ખોટી પડકે રાખ્યું પડે નકર આપણ રોટલા ન કરો દે. હા આવી આવે અંદર ઠેઠ નાખીને એટલે રોટલા જો ભાઈ જા હટ અલા પાતરી એવી ખોટી રાખ એટલા માં તગડ લઈને હટ આમાં હેલ્પ હેલ્પ તો હવે શું બનાવવાનું છે? સેવનું શાક બનાવવાનું સેવ ટમેટાનું આટલી બધી કોથમીર નાખો. તારે ખાવી સેવ? સેવ ખાવી સેવ નું શાક ખવાય. હાલ ખાવી પેટમાં દુખે. લાવ હું જરીક ખાવડે ખાવી લે ખાવી તો લે ખાવી શાક ને રોટલા નતું લીધા થોડાક દી વારું કરે સારું. પાણી વાર વીતી ત્યાં જાય છે આપણે બાપાનું પાણી વાર હતું ને આખું કુટુંબ ભેગું બેહીને પાણી વાર વીતું ને ત્યાં ઊંધાય ભેગા બહુ ખાતા હતા. રોટલા ને શાક ઈ હંધાય લાવ્યા ને આપણને વારું કરવાનું. અહીંયા જાવ એટલે ન કરો નસ તો આમ શાક બનાવ્યું શાક તો એવું નહીં નસ બનાવતો હા જે ઓછું શાક હોય એમ. અહીંયા પછી શાકે લાવે ને ખીચડી લાવે એવું નહીં કે ખાલી શાક જ લઈ જાવ ખીચડી આલે ગમે વસ્તુ હંધાય લાવીને પછી બધા અલગ અલગ લાવે બધું ભેરું મિક્સ કરી કરી નાખવાનું. બટેકાનું હોય રીંગણાનું ટમેટાનું હોય ગમે તે શાક કેમ નથી હંધું એકમાં નાખીને ઊંધિયા જેવું થઈ જાય. ઊંધિયા જેવું થઈ જાય હંધાય ભેગા બેહીને ખાઈ લે. હવે જ્યાં મહિનું થઈ ગયું ને એવડાય ને થોડુંક સારું લાગે સારું લાગે થોડાક દી આપણે જાય તા
કાજુ હોય ને બધાય પાઈ જાય બાપા પાછા છે તો હંદે આપણે લગત કેટલામાં દી ટાણું રાખ્યું કેટલા દી હંદે વારું કરવા એ બધી ખાઈ જતી નહીં શાકમાં શાક નાખવાની બનાવવાનું હો હો થોડી ખાઈ જાઓ રોટલા જો આ કીરો રોટલા ખાવાના છે એટલે બે ઉલારવા મન નહીં ખાઈ જાય એવી તે